નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીમાં. હું પ્રિયા, તમારી બાયોલોજી મેન્ટોર. આજે આપણે માઇન્ડ મેપ સિરીઝમાં ભણવાના છીએ બાયોલોજીનું 3rd ચેપ્ટર, સાયન્સ એન્ડ ટેકનું ચેપ્ટર નંબર 8, હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ઇન ધ સિરીઝ આપણે શું કરીએ છીએ? વી આર કવરિંગ ચેપ્ટર્સ in 30 minutes. We are trying to cover it in 30 minutes. So let's begin this chapter. અને આપણે પૂરતી ટ્રાય કરીશું કે આપણે આ ચેપ્ટરને પણ 30 મિનિટ્સમાં બધા જ કોન્સેપ્ટ સાથે એકવાર કવર કરી લઈએ. તો ચલિए बुलेट ट्रेन दौड़ाते हैं और शुरू करते हैं. સૌથી પહેલા તો પ્રજનનની વ્યાખ્યા. યસ, તો સજીવોમાં પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની જે ક્રિયા છે તેને કહેવામાં આવે છે પ્રજનન. હવે આ પ્રજનનની ક્રિયા છે તે વ્યક્તિગત સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી. એટલે કે કોઈ એક સજીવને જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી, પરંતુ સમગ્ર જાતિના અસ્તિત્વ માટે આ ક્રિયા છે તે જરૂરી છે. શું થતું હોય છે? ડીએનએની પ્રતિકૃતિ બને છે, ડીએનએની કોપી બને છે, અને તે દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તે દરમિયાન ઉત્પન્ન થાય છે ભિન્નતા. અને આ ભિન્નતા છે તે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળશું, તેનો પાયો છે. પ્રજનન છે તે વસ્તીની સ્થિરતા સાથે સંકળાયેલું છે, જાતિના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે, અને જે ભિન્નતા આવે છે તે જરૂરી બની જાય છે. ક્યાં? તો કે જાતિની જીવિતતા માટે. યસ સ્ટુડન્ટ્સ, આ બધી જ લાઈન છે. That can be a 1 marker question. તો તમારે ખાસ જોઈ લેવાનું છે. આગળ વધીએ છીએ. આપણે બે પ્રકારના પ્રજનનનો અભ્યાસ, લિંગી અને અલિંગીનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના છીએ. તેનો તફાવત આપણા માટે બહુ જરૂરી બની જાય છે. અલિંગી પ્રજનન છે તેમાં શું હોય છે? અલિંગી પ્રજનનમાં તો કે એક જ પિતૃ સંકળાયેલું હોય છે. અહીંયા બે પિતૃ સંકળાયેલા હોય છે. તેમના જનન કોષોમાંથી ગર્ભનું નિર્માણ થાય છે અને ત્યારબાદ નવા સજીવનું સર્જન થાય છે. સજીવની જાતિ સાથે નિસ્બત નથી. અહીંયા બે વિજાતીય એકલિંગી એટલે કે નર અને માદા, નર અને માદા સજીવો હોવા જરૂરી છે. અહીંયા છે તે નર પણ હોઈ શકે છે અને માદા પણ હોઈ શકે છે, કારણ કે એક જ પિતૃ છે તે તેમાં સંકળાયેલો હોય છે. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. યસ, અલિંગી પ્રજનનમાં તે કોપી હોય છે, જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતાઓ જોવા મળે છે. લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી, લિંગી પ્રજનનના કોઈ જ પ્રકાર નથી, પણ અલિંગી પ્રજનનમાં ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, આ બધા જ પ્રકારો છે તે જોવા મળતા હોય છે. બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન તો કયું મદદરૂપ થશે? તો કે જ્યાં ભિન્નતા જોવા મળશે તો જાતિ છે તેનું અસ્તિત્વ ટકી રહેશે. તો ભિન્નતા ક્યાં જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે લિંગી પ્રજનનમાં. તો કયું પ્રજનન જરૂરી છે અથવા તો ઉપયોગી છે? તો એ છે લિંગી પ્રજનન. જ્યારે અલિંગી પ્રજનન છે તેમાં ભિન્નતાઓ નથી આવતી, માટે બદલાતા પર્યાવરણ સામે જો સજીવને ટકી રહેવું હોય તો તે ઉપયોગી થતું નથી. આ થઈ ગયો તફાવત. આગળ વધીએ છીએ. હવે આપણે પ્રકારો એકવાર જોઈ જ લીધા છે, છતાં પણ અલિંગી પ્રજનન પ્રાણીઓમાં ભાજન, પુનર્જનન, ત્યારબાદ કલિકા સર્જન, અવખંડન વગેરે પ્રકારો છે તે આપણે જોવાના છે. કલિકા સર્જન, અવખંડન. અને વાનસ્પતિમાં અલિંગી પ્રજનનને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન. શું કહેવાય છે? વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનમાં આપણે કુદરતી અને કૃત્રિમ આ રીતે પ્રકાર છે તે જોવાના હોય છે. ચલો, તો સૌથી પહેલા શરૂ કરીએ છીએ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન, અને તેમાં પણ ધ ફર્સ્ટ વન ઇઝ ભાજન. ભાજનમાં બે પ્રકાર ભણવાના છે, દ્વિભાજન અને બહુભાજન. ઓકે, ભાજનથી તમને ખબર પડી જાય છે કે જે સજીવ શરીર છે તે વિભાજિત થાય છે. જો તે બે બાળ સજીવોમાં વિભાજન પામશે તો તેને કહેવાય છે દ્વિભાજન. દ્વિનો અર્થ છે બે, ભાજન બે બાળ સજીવોમાં વિભાજિત થવું એટલે કે દ્વિભાજન. એક પિતૃકોષનું વિભાજન થઈને બે બાળ કોષોનું નિર્માણ થાય છે તો તેને દ્વિભાજન કહે છે. દ્વિભાજનમાં સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે. અહીંયા તમને એક અમીબાનું ઉદાહરણ આપ્યું છે. જો આ કોષરસ વિભાજન સજીવ દેહના અનુપ્રસ્થ અક્ષે, જો તમે જોઈ શકો છો અહીંયા
અનુપ્રસ્થ અક્ષે થતું હોય તો તેને અનુપ્રસ્થ દ્વિભાજન કહે છે. પેરામીશિયમ અને પ્લેનેરિયા અક્ષ બહુ જરૂરી છે. અને જો તે આયામ અક્ષે થતું હોય તો તેને આયામ દ્વિભાજન કહે છે. તમે જોઈ શકો છો આયામ અક્ષે જે વિભાજન થાય છે તે. અમીબામાં શું થાય છે? અમીબામાં કોઈ પણ અક્ષે સજીવ શરીરનું વિભાજન છે તે થઈ શકે છે. તેનું કારણ છે કે અમીબાના જે દેહનો આકાર છે તે કેવો છે? ઇરેગ્યુલર છે, અનિયમિત છે. માટે તે કોઈ પણ અક્ષે વિભાજન પામી શકે છે. જ્યારે આ બધા સજીવોમાં અક્ષ પ્લેન છે તે બહુ જ જરૂરી બની જાય છે. એક સમતલ છે તે બહુ જ જરૂરી બની જાય છે. હવે જાય છે બહુભાજન. કેટલીક વાર શું થતું હોય છે તો કે અસમભાજનની ક્રિયા વડે કોષ કેન્દ્ર વિભાજન પામે છે. બહુ જ કોષ કેન્દ્ર તો ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ કોષ રસ વિભાજન થતું નથી. એટલે કે પહેલો તબક્કો થઈ જાય છે પરંતુ બીજો તબક્કો થતો નથી. ત્યારબાદ દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ એકત્રિત થાય છે અને એક માતૃકોષમાંથી અસંખ્ય, બે નહીં પરંતુ અસંખ્ય શું બને છે તો કે સંતતિ બને છે, જેને બહુભાજન કહે છે. જેનું ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ, અને આ પ્લાઝ્મોડિયમથી આપણને થાય છે મેલેરિયા. યાદ રાખવાનું છે, બહુભાજનનું ઉદાહરણ પ્લાઝ્મોડિયમ છે. અહીંયા આવી જઈએ છીએ અવખંડન. કેટલાક સજીવો, ખાસ ઉદાહરણ છે એટલે કહું છું, બાયોલોજીમાં ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્પાઇરોગાયરામાં શું થાય છે તો કે નાના નાના ટુકડાઓમાં ખંડિત થાય છે, અવખંડિત થાય છે, અને આ દરેક ટુકડાને આપણે કહેશું ખંડ. ખંડ છે તે વૃદ્ધિ અને વિકાસ પામશે, નવો સજીવ બનાવશે અને તેને કહે છે અવખંડન. તો અવખંડન ક્યાં જોવા મળે છે? સ્પાઇરોગાયરામાં. ઇમ્પોર્ટન્ટ છે, ઉદાહરણ પણ યાદ રાખજો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ઇઝ પુનર્જનન. હવે જો પુનર્જનનમાં શું હોય છે તો સૌથી પહેલા તો અહીંયા પૂર્વ વિભેદિત આવશે. તો કોઈ પણ સજીવ છે તેના વિભેદિત શરીરના ભાગમાંથી, એટલે કે ખાસ જો પિતૃ શરીર છે તે તૂટ્યું, જેમ કે આપણે અહીંયા એક સ્ટારફિશ દર્શાવીએ છીએ, ચલો, અને આ સ્ટારફિશ છે તેનો કોઈ એક ભાગ તૂટ્યો. તો હવે શું થશે તે તમારે જોવાનું છે. તો કે અહીંયાથી આ ટુકડામાંથી આપણે એવું કહી શકાય કે એક નવો સજીવ દેહ છે તે વિકાસ પામે છે. તમે જોઈ શકો છો પ્લેનેરિયાનું અહીંયા શું થાય છે તો કે 3 ટુકડા છે. હવે આ ત્રણેય ટુકડામાંથી નવો સજીવ વિકાસ પામે છે. તો આને કહેવાય છે પુનર્જનન. પરંતુ પુનર્જનન છે તે ખરેખર પ્રજનનની પદ્ધતિ છે કે નહીં આપણે ડિસ્કસ કરી ગયા છીએ વન શોટમાં. એકચ્યુઅલમાં એને આપણે પ્રજનનની પદ્ધતિ ના ગણી શકીએ, કારણ કે કોઈ એવા એક્સિડેન્ટલ કેસમાં જો કોઈ સજીવ શરીર છે તેમાં આ રીતના ખંડ બને છે તો આ પદ્ધતિ આગળ વધે છે. બાકી કોઈ સજીવ છે તે આ પદ્ધતિ છે તે એ રીતે નહીં અપનાવે કે તેનું શરીર તે વિભાજિત કરે અને ત્યારબાદ આ વસ્તુઓ થાય. ઓકે, એક્સિડેન્ટલ કેસમાં આકસ્મિક રીતે જો આ શરીર છે અથવા તો સજીવ દેહ છે તેનું વિભાજન ટુકડાઓમાં થાય તો દરેક ટુકડામાંથી એક નવો સજીવ છે તે આપણને પ્રાપ્ત થાય છે. હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી, સ્ટારફિશમાં આ જે પદ્ધતિ છે તે જોવા મળતી હોય છે, પરંતુ તેને એક પ્રજનન પદ્ધતિ તરીકે ગણી શકાય નહીં. આ ખાસ યાદ રાખજો. લેટ્સ ગો ટુ ધી કલિકા સર્જન. હવે ઈસ્ટ છે, હાઇડ્રા છે, તેમાં શું થાય છે તો કે આવી કંઈક કલિકાઓ વિકાસ પામે છે જે તમને અહીંયા દેખાય છે. હવે આ કલિકા શું કરશે તો કે આ કલિકા છે તે પિતૃ પાસેથી અથવા તો પેરેન્ટ પાસેથી પોષણ મેળવશે. જેમ પોષણ મેળવીને તે મેચ્યોર થઈ જશે ત્યારબાદ શું થશે તો કે ડિટેચ થઈ જશે, ત્યાંથી દૂર થઈ જાય છે અને એક નવા સજીવ તરીકે આગળ વધે છે. હાઇડ્રામાં આ વસ્તુ થાય છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થાય છે અને તેના કારણે એક સ્થાન ઉપસી આવે છે જેને આપણે કલિકા કહીએ છીએ. આ કલિકા વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાશે. આ બાળ સજીવ છે તે પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થઈ જશે અને એક નવા હાઇડ્રા તરીકે આગળ વધે છે. ઈસ્ટમાં પણ જોવા મળે છે. ઈસ્ટમાં પ્રક્રિયા 3 થી 4 વખત થતા એક વસાહત, એક વસ્તી છે તે રચાઈ જતી હોય છે. તો આ થઈ ગયું કલિકા સર્જન. નેક્સ્ટ વી ગો ટુ ધ બીજાણુ નિર્માણ. જો તમને ખબર હોય તો કે સ્પોર ફોર્મેશન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજાણુ નિર્માણ ક્યાં હોય છે તો કે તે થાય છે ખાસ કરીને ફૂગમાં. યાદ રાખજો, ઉદાહરણ રાઇઝોપસ અને મ્યુકર. રાઇઝોપસ અને મ્યુકરમાં જોવા મળે છે. કેવી રીતે થાય છે તો કે આ એક સૂક્ષ્મ પ્રજનન એકમ છે. આ બીજાણુ છે તે સૂક્ષ્મ પ્રજનન એકમ છે. તેની આસપાસ રહેલું હોય છે એક
આવરણ. જ્યારે આવરણ તૂટે છે તો તેમાંથી બીજાણુઓ હવામાં આવે છે. હવે તે બીજા ખોરાક પર સ્થિર થશે અને સાનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામશે. હવે હું તમને સમજાવું છું. જેમ કે આ સ્પોર છે, આ બીજાણુ છે, તેમાંથી બીજાણુઓ હવામાં આવ્યા. હવે ક્યાં જશે? તો કે ધારો કે એને એક બ્રેડ મળી ગઈ તો તે અહીંયા સ્થાયી થશે, અહીંયાથી પોષણ મેળવશે, ફરી આ બીજાણુઓનું નિર્માણ થશે, ફરી આવું એક રક્ષણાત્મક આવરણ બનશે અને આ પદ્ધતિ આગળ વધશે. તો રાઇઝોપસ અને મ્યુકરમાં જોવા મળે છે. હવે આગળ વધી જઈએ છીએ વાનસ્પતિક પ્રજનન. પ્રાણીઓમાં આલિંગી પ્રજનન અહીંયા પૂરું થઈ જાય છે. આગળ વધીએ છીએ વાનસ્પતિક પ્રજનન સાથે. વનસ્પતિમાં જો તમને ખબર હોય તો પ્રજનન એકમ તરીકે મુખ્યત્વે પુષ્પ હોય છે, પરંતુ પુષ્પ સિવાયના ભાગો, જો પુષ્પ સિવાયના ભાગો તો કયા કયા થઈ ગયા? તો કે મૂળ થઈ ગયું, પ્રકાંડ થઈ ગયું, પર્ણ થઈ ગયું. તો वानस्पतिक प्रजनन अलिंगी प्रजनन की पद्धति है जो वनस्पति में जोवा मळे छे, उसीलिए तो मेरे दोस्त उसको वानस्पतिक प्रजनन कहते हैं। वानस्पतिक प्रजनन मूळ प्रकांड अने पर्णना जूना भागो कोईपण प्रजनन अंगोनी मदद सिवाय मेळववामां आवे छे। एटले के शुं थशे तो के मूळ प्रकांड अने पर्णमांथी आपणने नवी वनस्पति प्राप्त थाय छे, जेने आपणे सिम्पली वानस्पतिक प्रजनन छे ते कहीए छीए। हवे बटाकाना कंद छे तेना उपर नानी नानी कलिकाओ आवेली होय छे। त्यारबाद तमने जो खबर होय तो पानफूटी अथवा तो ब्रायोफाइलम में पण कलिका आवेली होय छे। आ कलिकाओ द्वारा शुं थाय छे, प्रजनन थतुं होय छे, एटले के नवा वनस्पति देहनुं निर्माण थतुं होय छे, माटे तेने वानस्पतिक प्रजनन तरीके ओळखवामां आवे छे। तो आ उदाहरण याद राखजो, बटाकानो कंद छे जेने ज्यारे तमे जमीनमां वावो छो तो आ अहींयाथी तमे जोई शको छो नवी कलिकामांथी नवो छोड़ बनी जशे। पानफूटीनी पर्ण किनारी पर कलिका आवेली छे, शक्करियामां पण जोवा मळे छे। हवे आगळ आवी जईए छीए कृत्रिम पद्धतिओ साथे। आ तो तमे जोई कुदरती पद्धतिओ, कृत्रिम पद्धतिओ पण छे जेना द्वारा वानस्पतिक प्रजनन कराववामां आवे छे। कलम, दाबकलम अने आरोपण। कलम, दाबकलम अने आरोपण जे तमे जोई शको छो। कलम करवी, अहींया तमने दाब कलम देखाड्યું છે, जो તમે જોઈ શકો છો શું કર્યું છે તો કે એક વનસ્પતિ છે, હવે તેનો જે પ્રકાંડ છે, હવે આમાં કેવી વનસ્પતિ લેવાની તો કે જેનું પ્રકાંડ છે તે વળી શકે એવું હોય, તેને વાળીને અહીંયા જમીનમાં દાટી દીધું। હવે તમે જુઓ છો અહીંયાથી મૂળ નિર્માણ પામે છે, એક સમય એવો આવશે અહીંથી નવી વનસ્પતિ બની જશે અને આ જે ભાગ છે તે ડિટેચ થઈ જશે, તે અહીંયાથી મુક્ત થઈ જશે। બીજું એક આવી જાય છે આરોપણ। ખાસ આરોપણ પણ તમારે સમજવાનું છે। બે વનસ્પતિ स्टॉक અને સાયોન। હવે જો કેવી રીતે તો કે મારી પાસે છોડ A છે, મારી પાસે છોડ B છે। હવે છોડ A અને છોડ B, હવે છોડ A માંથી હું એક ભાગ અહીંયાથી કટ કરું છું, છોડ B માંથી પણ કટ કરું છું। છોડ A નો આ જે નીચેનો મૂળ વાળો ભાગ છે તેનો ઉપયોગ હું કરું છું, જેને કહેવાય છે સ્ટોક। તેના ઉપર હું છોડ B નો પ્રકાંડ વાળો ભાગ છે તે આરોપિત કરું છું, જેને કહેવાય છે સાયોન। તો આ રીતે પણ તમે જોઈ શકો છો આરોપણ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન છે તે થતું હોય છે। તો સ્ટોક અને સાયોન આ બે ટર્મિનોલોજીસ તમારે યાદ રાખવાની છે। નેક્સ્ટ આગળ વધીએ છીએ લિંગી પ્રજનન સાથે। તો સૌથી પહેલા તો વનસ્પતિમાં લિંગી પ્રજનન આપણે ભણી લઈએ છીએ। વનસ્પતિમાં લિંગી પ્રજનન કરાવવા માટે પુષ્પ આવેલું હોય છે। પુષ્પના કયા કયા ભાગો છે? વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર। જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર શું છે? પ્રજનન ભાગો છે। તો આપણે પહેલા એમને સમજી લઈએ। પુંકેસર નર પ્રજનન ભાગ, સ્ત્રીકેસર માદા પ્રજનન ભાગ। પુંકેસર પાસે હોય છે તંતુ અને પરાગાશય, જેમાં પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે। પરાગરજ છે તે સામાન્ય રીતે પીળા રંગની હોય છે, તમે જોઈ પણ હશે। માદા પ્રજનન ભાગમાં શું છે તો કે સ્ત્રીકેસર છે તે ત્રણ ભાગોથી રચાયેલું છે, અંડાશય, પરાગવાહિની અને પરાગાસન। તમે જોઈ શકો છો પરાગાસન ચીકણો ભાગ છે, ત્યારબાદ અહીંયા છે પરાગવાહિની અને તે ક્યાં ખુલે છે તો કે અંડાશયમાં પહોંચે છે। અંડાશયમાં અંડક બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ રહેલો હોય છે, એટલે કે માદા જન્યુ છે તે ત્યાં રહેલો હોય છે। હવે શું થશે તો કે હવે આ પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર એકવાર જોઈ લઈએ। એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। જો ફક્ત પુંકેસર અથવા સ્ત્રીકેસર એટલે કે બંને નથી, કાં તો પુંકેસર છે ને કાં તો સ્ત્રીકેસર છે, તો તેને કહેવાય છે એકલિંગી પુષ્પ। પપૈયું અને તરબૂચ તેના ઉદાહરણ છે। દ્વિલિંગી પુષ્પમાં બંને ભાગ
પુકેસર અને સ્ત્રીકેસર હાજર હોય છે. આને ઉભયલિંગી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના ઉદાહરણમાં આવી જાય છે જાસૂદ, રાઈ અને ધતુરો. હવે શું કરવું પડશે? તો કે હવે આપણે કરાવવું પડશે ફલન, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. કેવી રીતે ફલન થશે? તો કે તેના માટેની એક ક્રિયા છે જેને કહેવાય છે પરાગનયન. શું કહેવાય છે? પરાગનયન. પુકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના, હવે તેજ પુષ્પનું સ્ત્રીકેસર હોઈ શકે છે અથવા તો અન્ય પુષ્પનું સ્ત્રીકેસર હોઈ શકે છે. શું થશે? પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. જો અહીંયાથી ક્યાં જશે? તો કે તેજ પુષ્પના સ્ત્રીકેસર ઉપર અથવા તો અન્ય પુષ્પના સ્ત્રીકેસર ઉપર. એટલે કે બેઝિકલી ક્યાં સુધી જવાનું છે? એને અહીંયા સુધી પહોંચવાનું છે, પરાગાસન સુધી પહોંચવાનું છે. તો જે પહોંચવાની ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. જો એક જ પુષ્પમાં સ્થળાંતરણ થાય છે તો સ્વપરાગનયન, એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય તો તેને કહેવાય છે પરપરાગનયન. હવે પરપરાગનયન એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે, એટલે કે એક પુષ્પમાંથી પરાગરજ બીજા પુષ્પ સુધી પહોંચે છે. તો પહોંચાડવા માટે કંઈક વાહક હશે. તો પવન, પાણી કે પ્રાણીઓ પરાગવાહકો તરીકે વર્તતા હોય છે. ક્લિયર? નેક્સ્ટ, હવે ખાસ જે જોવાનું છે એ પરાગનયન થઈ ગયું, એના પછીની ક્રિયા શું છે? યસ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી. તો હવે તમે જોઈ શકો છો કે પરાગરજ છે તે પરાગાસન સુધી આવી ગઈ છે. હવે તમને એવું થશે કે મેડમ આટલા બધા અલગ અલગ પુષ્પ છે, કેવી રીતે પુષ્પ આઈડેન્ટિફાઈ કરશે કે તે જ પુષ્પની પરાગરજ આવેલી છે? તો જ્યારે આ વસ્તુ થાય છે ત્યારે એક વસ્તુ મેં તમને સમજાવી પણ હતી અને આઈ વોન્ટ ધ આન્સર ફ્રોમ યુ ઇન ધ કમેન્ટ સેક્શન કે કેવી રીતે આ વસ્તુ થાય છે. તો જ્યારે પરાગ નલિકા અથવા તમે જોઈ શકો છો પરાગરજ છે તે સમાન પુષ્પની હશે તો શું થશે? તો કે તમે એટલું સમજો કે બેટા એક કેમિકલ સિક્રીટ થાય છે જેનાથી પરાગ નલિકા છે તે નિર્માણ પામે છે. હવે જો તે સેમ પુષ્પ હોય, કોડવર્ડ વાળી વસ્તુ ખબર છે ને તમને, અહીંયાનો એક કોડ છે, અહીંયાનો એક કોડ છે, જો તે મેચ થશે તો જ વસ્તુ આગળ વધશે. તો કંઈક એવો જ લફડો છે તે અહીંયા પણ થતો હોય છે. અભી ક્યાં હોગા? પરાગરજ છે તેની પાસે રહેલો છે નરજન્યુ. હવે આ પરાગરજ જ્યારે પરાગાસન પર આવી જાય છે, જો યોગ્ય રીતે તે પહોંચે છે તો હવે આપણે આમાં જે નરજન્યુ રહેલો છે, જે પૂજન્યુ રહેલો છે, તેને પહોંચાડવાનો છે અંડક સુધી. કેવી રીતે પહોંચાડશું? તો કે તેના માટે એક નલિકાનો વિકાસ થાય છે. આ નલિકા છે તેને કહેવાય છે પરાગ નલિકા. હવે આ પરાગ નલિકા આ પૂજન્યુને ક્યાં સુધી પહોંચાડશે? તો કે અંડક કે બીજાંડ સુધી પહોંચાડશે. ફલન પછી શું થાય છે? તો કે અનેક વિભાજન થશે, અંડકમાં ભ્રૂણ છે તે વિકાસ પામે છે અને બીજાંડમાંથી એક સખત આવરણ. આ ખાસ 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 યાદ રાખજો કે બીજાંડમાંથી શું બને છે? તો કે સખત આવરણ વિકાસ પામે છે અને તે બીજમાં પરિવર્તન થાય છે. અંડાશય વૃદ્ધિ પામે છે અને તે ફળમાં પરિણમે છે. આ યાદ રાખવાનું છે કે બીજાંડમાંથી શું બને છે, અંડાશયમાંથી શું બને છે. અને વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, પરાગવાહિની, પરાગાસન આ બધા જ ભાગ છે તે ખરી પડે છે. એટલે કે ફલન થઈ ગયા બાદ ફક્ત ને ફક્ત ફળનું નિર્માણ છે તે થતું હોય છે. રેસ્ટ પાર્ટ્સ જેનું હવે કોઈ કામ નથી તે શું થાય છે? તે ખરી પડતા હોય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે, બીજની અંદર ભ્રૂણ રહેલું હોય છે અને જે સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે છે. જ્યારે તમે તે બીજને પાછું જમીનમાં રોપો છો તો શું થાય છે? તેના ભ્રૂણમાંથી નવો છોડ છે તે અંકુરણ પામે છે. તો આ ક્રિયાને શું કહે છે? અંકુરણ કહે છે. યસ, વી હેવ ડિસ્કસ ધીસ. અહીંયા સુધી ક્લિયર? તો આગળ વધીએ છીએ અને વનસ્પતિમાં જોઈ લીધા બાદ હવે જોઈએ છીએ આપણે મનુષ્યમાં લિંગી પ્રજનન. મનુષ્યમાં લિંગી પ્રજનન જોતા પહેલા તમારે એ સમજવાનું છે કે મનુષ્યમાં જ્યારે તે પ્રજનન વયે પહોંચે છે અથવા તો શરીર પ્રજનન કરવા માટે સક્ષમ બને છે તો એ સમયે શું થતું હોય છે? તો કે બેટા એ સમયે કંઈક ફેરફાર આવતા હોય છે. છોકરા અને છોકરીમાં અમુક સામાન્ય ફેરફાર પણ હોય છે અને અમુક એવા હોય છે કે જે સ્પેસિફિક હોય છે. તો છોકરામાં અલગ ફેરફાર, છોકરીમાં અલગ લક્ષણો જોવા મળે છે અને અમુક કોમન લક્ષણો છે તે પણ જોવા મળતા હોય છે. તો સૌથી પહેલા તો શું થશે? તો કે છોકરામાં શુક્રપિંડ છે તે નર જાતીય અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે. એના સિવાય ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે.
શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે, અવાજ ઘેરો બને છે, ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે અને ખાસ શિશ્ન પ્રસંગોપાત મોટું અને સખત થઈને ઉર્ધ્વસ્થ બને છે. છોકરીમાં કયા ફેરફારો? તો કે અંડપિંડ છે તે માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અંડકોષ મુક્ત થાય છે, પ્રજનન અંગોનો વિકાસ, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, રજોસ્ત્રાવ માસિક ચક્રની પણ શું થઈ જાય છે? શરૂઆત થઈ જતી હોય છે. તો આ એવા ફેરફારો હતા કે જે છોકરા અને છોકરીમાં અલગ અલગ જોવા મળે છે. આના સિવાય અમુક એવા ફેરફારો છે જે કોમન હોય છે, જેમ કે ત્વચા તૈલી બનવી, ઓઇલી સ્કિન છે, પછી તમને ખ્યાલ હોય તો પિમ્પલ્સ અથવા તો ખીલ છે તે જોવા મળે છે. તો આ કોમન ફેરફારો છે. અને આગળ વધીએ છીએ, હવે શું થશે? તો કે હવે સૌથી પહેલા ભણવાનું છે નર પ્રજનન તંત્ર અને ત્યારબાદ માદા પ્રજનન તંત્ર ભણવાનું છે. નર પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો રહેલા હોય છે? તો ખાસ બે ભાગો, શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને તેને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો શુક્રપિંડ છે તે શું કરે છે? તો કે તે શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. ક્યાં આવેલા હોય છે? ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષોના નિર્માણ માટે તેનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે, નીચું હોય છે. આઈએમપી MCQ માર્ક કરી લેજો, 1 માર્કર છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. આની સાથે સાથે તે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો પણ સ્ત્રાવ કરે છે. હવે બીજો પાર્ટ આવી જાય છે કે આ જે પર્ટિક્યુલર શુક્રકોષો અહીંયા શુક્રપિંડમાં બની ગયા તો તેને પહોંચાડવાના છે ફલન ના સ્થાન સુધી. તો તે કેવી રીતે પહોંચશે? તો કે તેના માટેનો આવી જાય છે ભાગ બી, આ અંગો. સૌથી પહેલા શુક્રવાહિની. હવે જો અહીંયા જે પણ શુક્રકોષો ઉત્પન્ન થયા છે તે શુક્રવાહિની મારફતે ક્યાં જાય છે? તો કે મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે તે અહીંયા જોડાઈ જાય છે, જે તમે જોઈ શકો છો. હવે શું થશે? તો કે થોડા આગળ વધીએ છીએ, મૂત્રજનન માર્ગ. અહીંયાથી તમે જોઈ શકો છો મૂત્રવાહિની અને અહીંયાથી શુક્રવાહિની આ જોડાઈ જાય છે, તે અહીંયાથી આગળ વધે છે. સહાયક ગ્રંથિઓમાં શુક્રાશયનો સ્ત્રાવ થતો હોય છે, શુક્રાશય છે અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે તેનો સ્ત્રાવ ઠલવાતો હોય છે, જેનાથી શુક્રકોષો છે તે પ્રવાહી માધ્યમમાં આવે છે. અહીંયા વે છે તે કોમન બની જાય છે. એટલે કે મૂત્ર માર્ગ અને શુક્રકોષોના વહનનો માર્ગ તે સામાન્ય છે. પુરુષોમાં મૂત્રજનન માર્ગ એટલે કે મૂત્રમાર્ગ અને જનન કોષોના વહનનો માર્ગ છે તે અહીંયા સામાન્ય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવી ગયા અને તેને હલનચલન માટે પોષણ છે તે પણ પ્રાપ્ત થાય છે. હવે શું થાય છે? તો કે થોડા આગળ વધી જઈએ છીએ અને માદા પ્રજનન તંત્રને ભણી લઈએ છીએ. તો કે માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિ દ્વાર આવેલા હોય છે. અંડપિંડનું કામ શું છે? તો કે એક જોડ અંડપિંડ છે તે રહેલા હોય છે. આ અંડપિંડ છે તે માદા જનન કોષો અંડકોષોનું નિર્માણ કરે છે. માદા જાતીય અંતઃસ્ત્રાવ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. હવે કેવી રીતે? ખાસ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે છોકરીના જન્મ સમયથી જ અંડપુટિકાઓ, હવે અંડપુટિકાઓ છે તે અપરિપક્વ છે, પણ જ્યારે છોકરી કિશોરાવસ્થામાં પહોંચે છે અથવા તો પ્યુબર્ટીમાં આવે છે એ સમયે શું થાય છે? તો કે આ અંડપુટિકાઓ છે યૌવનારંભ સમયે અંડકોષો પરિપક્વ થાય છે, એટલે કે અંડપુટિકાઓ પરિપક્વ થવા માંડે છે અને બંને અંડપિંડ વારાફરતી પ્રતિ માસ એક અંડકોષ છે તે મુક્ત કરે છે. એટલે કે અહીંયાથી ઓલ્ટરનેટ શું થશે બેટા? અંડકોષ છે તે મુક્ત થાય છે. કેવી રીતે આગળ વધશે? તો કે અહીંયા જે જોડાણ છે તેને કહેવાય છે ફેલોપિયન નલિકા, અંડવાહિની. એક જોડ અંડવાહિની છે તે અંડપિંડ સાથે જોડાયેલી નથી, પરંતુ પ્રવર્ધો આ રીતે એક રચના રહેલી હોય છે પ્રવર્ધોની. હવે શું થશે? તો કે અંડકોષ ક્યાં આવી જાય છે? તો કે અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે અને અહીંયા અગ્ર છેડે શું થાય છે? તો કે ફલન થાય છે. કોનું ફલન થાય છે? અંડપિંડનું નહીં, અંડકોષનું ફલન થાય છે. કોના વડે થાય છે? તો કે શુક્રકોષો વડે ફલન થાય છે. અને તે ક્યાં થાય છે? તો કે તે ફલન થાય છે અંડવાહિનીમાં. ક્લિયર? હવે શું થશે? અગ્રછેડા પાસે ફલન થઈ જાય છે. ગર્ભાશયમાં બંને તરફની અંડવાહિની આવી રીતે ખુલી અને શું બનાવે છે? ગર્ભાશય ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે, જેમાં ગર્ભનું સ્થાપન, પોષણ થતું હોય છે. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને, આ છેડાને ગ્રીવા કહે છે અને તે ક્યાં ખુલે છે? કે તો કે ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં તે ખુલતું હોય છે.
જાતીય સમાગમ દરમિયાન યોનિ માર્ગમાંથી શુક્રકોષો છે તે આવી રીતે પ્રવેશ પામીને આગળ વધે છે. તો આ થઈ ગયું માદા પ્રજનન તંત્ર. હવે જો અંડકોષનું ફલન ન થાય, હવે છોકરી જ્યારે તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે આ જે અંડકોષ છે તે તો મુક્ત થવાના છે, પણ જો તેનું ફલન થતું નથી તો વોટ હેપન્સ? તો તેવા સમયે જો તમને ખ્યાલ હોય તો અંડકોષો પરિપક્વ થયા દર 28 દિવસે એક પરિપક્વ અંડકોષ ક્યાં આવી જાય છે? અંડવાહિનીમાં આવી જાય છે. હવે શું થશે તો કે જ્યારે તે મુક્ત થાય છે તેને કહેવાય છે અંડકોષપાત. ગર્ભાશયની દિવાલ જાડી બને છે, રુધિર કેશિકાઓથી ભરાય છે. શા માટે? તો કે ગર્ભનું સ્થાપન થવાનું છે, તેના માટે ગર્ભાશયની દિવાલ છે તે પોતાને તૈયાર કરે છે. બટ હવે શું થાય છે? ગર્ભનું સ્થાપન થવા માટે ફલન થવું જરૂરી છે, પણ ફલનની ક્રિયા તો થતી જ નથી. ફલિત અંડકોષ નથી મળતો, તો આ જે રુધિર કેશિકાઓની જે જાડી દિવાલ છે તે તૂટે છે, અને તે જ્યારે તૂટે છે તો તે રક્તસ્રાવ સ્વરૂપે બહાર આવે છે, જેને કહેવાય છે માસિક સ્ત્રાવ. હવે આ જે માસિક સ્ત્રાવ છે તે 3 થી 5 દિવસ માટે ચાલે છે. પૂરું થશે તો ફરી પાછી આ દિવાલ બનવાની શરૂ થઈ જાય છે, કારણ કે ફરી એ જ સાયકલ છે તે શરૂ થવાનું છે. ફરી શું થશે તો કે ફલન છે તે નથી થતું, તો અગેન મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા તો માસિક સ્ત્રાવ છે તે કન્ટિન્યુ થાય છે. તો દર 28 દિવસે આ સાયકલ છે તે ચાલતું રહે છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી બને છે, ગર્ભનું સ્થાપન થઈ જાય છે, તો તે સમયગાળા દરમિયાન આ માસિક સ્ત્રાવ છે તે શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. નેક્સ્ટ તમારે એ સમજવાનું છે, 50 વર્ષની ઉંમરે સ્ત્રી છે ત્યારે માસિક સ્ત્રાવ કાયમી બંધ થઈ જાય છે, એટલે કે સ્ત્રી ગર્ભધારણ કરવાની ક્ષમતા છે તે ગુમાવી બેસે છે, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે અને રજો નિવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પહેલા માસિક સ્ત્રાવને મેનાર્ક અથવા તો રજો દર્શન તરીકે ઓળખવામાં આવે છે. ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. તો મેનાર્ક અને મેનોપોઝ, રજો દર્શન અને રજો નિવૃત્તિ છે તે બે શબ્દ આપણા માટે અહીંયા જરૂરી બની ગયા છે. અહીંયા તમને આકૃતિ દ્વારા પણ સમજાવ્યું છે કે રુધિર કેશિકાઓથી જે દિવાલ બની છે તે તૂટે છે અને રક્તસ્રાવ છે તે થાય છે. નેક્સ્ટ વી ગો ટુ ધ અવરોધન પદ્ધતિ અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય. હવે જાતીય સમાગમ સમયે જે બે વ્યક્તિઓ છે તેમની વચ્ચે જે સંબંધ સ્થપાય છે તેના દ્વારા ઘણી બધી વાર રોગો છે તે પણ ફેલાવાની પૂરેપૂરી પોસિબિલિટી અથવા તો સંભાવના છે તે રહેલી છે. એટલે કે ક્લોઝ કોન્ટેક્ટ હોય છે, તો આ સમય દરમિયાન શું થશે તો કે આ સમય દરમિયાન રોગો છે તે પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશી શકે છે. બીજું આવી જાય છે વસ્તી નિયંત્રણ છે તે પણ જરૂરી બની ગયું છે. તો આના માટે અવરોધન પદ્ધતિ છે તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. તમને ટેક્સ્ટબુકમાં સિફિલિસ, ગોનોરિયા, વોટ, જેને મસા તરીકે ઓળખવામાં આવે છે, આ બધા જ રોગોના ઉદાહરણ આપ્યા છે. અવરોધન પદ્ધતિમાં શું છે તો કે ગર્ભધારણની જે સંભાવના રહેલી છે તેને રોકવા માટે વસ્તી નિયંત્રણ માટેની જે પદ્ધતિઓ છે તેમાં સૌથી પહેલા છે યાંત્રિક અવરોધ, જેમાં નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી હવે શું કરવાનું છે તો કે ફલન નથી થવા દેવાનું, શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા નથી દેવાનો. તો એક વસ્તુ આપણે કરી શકીએ છીએ કે સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન કોપરટી મૂકી શકાય છે, જેને આંકડી તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ તેનાથી કંઈક વિપરીત અસરો છે તે થતી જોવા મળે છે. બીજું યાંત્રિક અવરોધ છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે, એટલે કે નિરોધનો ઉપયોગ છે તેનો પણ કરી શકાય છે. નેક્સ્ટ રાસાયણિક અવરોધ, સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શું થશે તો કે સ્ત્રી છે તે કોઈ ગોળીઓનો ઉપયોગ કરે છે જેનાથી આમાં રહેલી દવા છે તે અંતઃસ્રાવના સંતુલનને બદલાવી નાખે છે, જેનાથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું જ નથી. અંડકોષપાત છે તે થતો જ નથી અને ફલન છે તે નહીં થાય. અગેન આ જે ગોળીઓ છે તે અંતઃસ્રાવ સંતુલન, હોર્મોનલ ચેન્જીસ લાવે છે, તો દેટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. તો તેનો પણ ઉપયોગ છે તે એટલો આપણે એવું કહી શકાય કે ફ્રિકવન્ટલી થતો નથી અથવા તો ટાળવો જોઈએ. બીજું છે શસ્ત્રક્રિયા. પુરુષની શુક્રવાહિનીને અવરોધીને, ઇફ યુ કેન સી હિયર, પુરુષની શુક્રવાહિનીને અવરોધીને શું કરવામાં આવે છે તો કે શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. અને સેમ સ્ત્રીની અંડવાહિનીને પણ અવરોધીને અંડકોષને ગર્ભાશય સુધી પહોંચતા છે તે અટકાવવામાં આવે છે. આ બંને પદ્ધતિને વેસેકોટોમી અને ટ્યુબેકોટોમી તરીકે ઓળખવામાં આવે છે. કાયમી અવરોધ મેળવી શકાય છે, સંપૂર્ણપણે સુરક્ષિત છે,
પરંતુ જો તે સાવચેતી વગર થાય છે તો અગેન ઇટ ઇઝ હાર્મફુલ. ઇન્ફેક્શન છે તે ફેલાઈ શકે છે અથવા તો અન્ય સમસ્યાઓ, સંક્રમણ કે અન્ય સમસ્યાઓ છે તે સર્જાઈ શકે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, જેમ આપણે વાત કરીએ એમ ઘણા બધા રોગો છે તે ફેલાતા હોય છે, જેમાં HIV, એઇડ્સ, સિફિલિસ, ગોનોરિયા, વોટ એટલે કે મસા, આ બધાનો પણ સમાવેશ થાય છે. તો વી શુડ અવોઇડ ધીસ, અને આ બધી જ વસ્તુઓ છે તે સમજી અને તેનો ઉપયોગ છે તે પ્રોપરલી કરવો જોઈએ. આ સાથે અહીંયા આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. ટિલ ધેન બાય બાય, કીપ સ્ટડીંગ, કીપ રોકિંગ એન્ડ થેન્ક યુ સો મચ.